શ્રી હરિરાયજી મહાપ્રભુજી કૃત 41 પત્રોમાં આજે 34મા પત્રમાં જે આગળ બાકી છે ત્યાંથી 6ઠ્ઠા શ્લોકથી 9મા શ્લોક સુધી આવશે. પ્રથમ સંસ્કૃતમાં 6ઠ્ઠો શ્લોક. અતઃ પરમ તુ તદ્ભક્તેષ્વસ્થા સાધનાદિકં નિરૂપ્યતે સ્વતોષાય તત્કૃપાતો હૃદયસ્થિતમ. શબ્દાર્થ. હવે ઉપર બે ભક્તિનું નિરૂપણ કર્યા પછી, એટલે કઈ બે ભક્તિ? તો ગઈકાલે જે આવી હતી તે. ગઈકાલે જે એક તો મર્યાદા ભક્તિ અને એક પુષ્ટિ ભક્તિ વિશે જે વિવેચન કર્યું હતું, શ્લોક પર વિવેચન કર્યું હતું ગોપેશ્વરજી પ્રભુએ, જેમાં કહ્યું હતું કે ચરણોની ભક્તિ છે એના કરતાં સ્વરૂપની ભક્તિ શ્રેષ્ઠ છે, અને ચરણારવિંદની ભક્તિમાં સાયુજ્ય સંબંધ છે, એટલે કે આત્મા લીન થઈ જાય છે પરળ બ્રહ્મમાં. જ્યારે સ્વરૂપની ભક્તિમાં તે લીન થતો નથી, પણ તેને ઠાકોરજીના સાક્ષાત સેવાનો અવસર પ્રાપ્ત થાય છે, અને તે ઠાકોરજી સમાન સામર્થ્યથી શ્રી દિવ્ય અંગ સાથે લીલા વિહાર કરતો રહે છે. હવે આ બંને ભક્તિનું નિરૂપણ કર્યા પછી એ ભક્તિની અવસ્થા તથા સાધનાદિક શ્રી મહાપ્રભુજીની કૃપાથી મારા હૃદયમાં સ્થિત છે તે હું સ્વસંતોષને અર્થે તથા સ્વકીય ભગવદીયના સંતોષને અર્થે નિરૂપણ કરું છું. એટલે આ જે છે એ આપ 6ઠ્ઠા શ્લોકમાં હવે અતિ દીન થઈ અને વલ્લભની કૃપાથી જે મારા હૃદયમાં આ જે જ્ઞાન છે કે મર્યાદા અને પુષ્ટિનો ભેદ, એ કોના માટે? તો કે આપના પોતાના સ્વયંના સંતોષ માટે, અને સાથે ભગવદીય જે છે સ્વકીય ભગવદીય એમના સંતોષ માટે, એમના સમાધાન માટે તેને નિરૂપણ કરે છે. વિવેચન. ઉપર ચરણાત્મક તથા મુખારવિંદનું ભક્તિનું નિરૂપણ કરી પુષ્ટિ ભક્તિમાં કેવળ શ્રી મહાપ્રભુજીનો આશ્રય બતાવ્યો. હવે એ સંબંધની સાધનાદિક જેનું શ્રી મહાપ્રભુજીની કૃપાથી અમને દાન થયું છે અને જે તેથી અમારા હૃદયમાં સ્થિર રહ્યા છે તેનું નિરૂપણ કરવામાં આવે છે. આ વિવેચન થયું. હવે 7મો શ્લોક. યથા મર્યાદયા ભક્તો બ્રહ્મભાવસ્તુ સાધનમ તથા સર્વાત્મ ભાવોત્ર સાધનત્વેન બુદ્ધયતામ. શબ્દાર્થ. જેમ મર્યાદા ભક્તિમાં બ્રહ્મભાવ મુખ્ય સાધન છે, તેમ અત્ર પુષ્ટિ ભક્તિમાં સર્વાત્મ ભાવ એ જ મુખ્ય સાધન છે એમ સમજવું. વિવેચન. સકલ બ્રહ્માંડ બ્રહ્મમય છે. હવે આ મર્યાદા માર્ગીય જે અદ્વૈતને પામી ગયેલા છે એ કેવો અનુભવ કરે છે એ કહી રહ્યા છે. મહાપ્રભુજીની કૃપાથી જે એમને હૃદયમાં આ જ્ઞાન છે તે આપ કહી રહ્યા છે કે જે મર્યાદા માર્ગીય પ્રભુ પ્રાપ્તિ, એમના પ્રભુની પ્રાપ્તિ કરી ચૂક્યા છે એ લોકો કેવો અનુભવ કરીને જીવન જીવે છે? તો કહે છે કે સકલ બ્રહ્માંડ બ્રહ્મમય છે અને પોતે પણ બ્રહ્મ છે. તે બ્રહ્મ સર્વત્ર છે. આ પ્રકારનો બ્રહ્મ ભાવ અર્થાત અક્ષર બ્રહ્મનું જ્ઞાન એ મર્યાદા ભક્તિનું સાધન છે. એટલે આ થઈ મર્યાદા ભક્તિના સાધનની વાત. અક્ષર બ્રહ્મ એટલે વૈકુંઠ સુધીની પ્રાપ્તિ. જો કદાચ એને મોક્ષ ન જોઈતો હોય સાયુજ્ય તો, અને આ સકલ બ્રહ્માંડ બ્રહ્મમય છે એટલે પછી એમની દ્રષ્ટિ એ સર્વ જીવની અંદર, એટલે કે 84 લાખ શરીરમાંથી કોઈ પણ જીવને એ જુએ તો એને સીધા જ એમના અંતરમાં રહેલા પરળ બ્રહ્મના જ દર્શન થવા લાગે. જ્યારે એમને એ અદ્વૈત જ્ઞાન થઈ જાય ત્યારે એમની સ્થિતિ આવી થઈ જાય. કીડીથી કુંજરમાં એક જ આત્મા, સઘળે બિરાજતો હો, સામળ્યો બિરાજતો હો સર્વમાં. એટલે આ થઈ મર્યાદા માર્ગીય પરળ બ્રહ્મની પ્રાપ્તિ કરી ચૂકેલા એ સાધકની. હવે કહે છે પુષ્ટિ માર્ગ. તો પુષ્ટિ માર્ગમાં સર્વાત્મ ભાવ એ જ સાધન છે. જેવો વ્રજ ભક્તોનો સર્વાત્મ ભાવ હતો તેવો સર્વાત્મ ભાવ રાખવો.
એ જ પરમ સાધન છે એમ નિશ્ચય બુદ્ધિમાં રાખવો. તો વિવેચનમાં આટલું કહ્યું છે કે વ્રજ ભક્તોનો સર્વાત્મ ભાવ હતો તેવો સર્વાત્મ ભાવ રાખવો. તો વ્રજ ભક્તોનો સર્વાત્મ ભાવ જેવો હતો એ એટલે એ એવું કહેવા માગે છે આપ ગોપેશ્વરજી કે જેમણે મર્યાદા સિવાય પુષ્ટિ જે જીવો છે એમને તો એકમાત્ર શ્રી કૃષ્ણના મુખારવિંદથી જે સુખ મળ્યું છે અને તે શ્રી કૃષ્ણના સાથે જે વિહાર કર્યો છે અને જે કંઈ પણ સર્વ અંગ સુખની અનુભૂતિ કરી છે, તો હવે એમનો જે ભાવ છે સર્વાત્મ ભાવ એ એવો શ્રી કૃષ્ણના સ્વરૂપમાં સ્થિર થઈ ગયો છે કે હવે એમને જે આવે છે પેલા ઉદ્ધવજી એને કહે છે કે બ્રહ્મ તો બધે છે, તો એ જે હતો એ મર્યાદા ભાવનો બ્રહ્મ બધે છે એવું કે એ સાચા હતા એમની જગ્યાએ, પણ અહીંયા એ ભાવ વિફળ રહ્યા સમજાવવામાં. કેમ કે આ જે ગોપીજનોને ભાવ છે એ સર્વાત્મ ભાવ છે. તો એ શું ભેદ છે? તો એ જ છે કે ગોપીજનોને શ્રી કૃષ્ણના સ્વરૂપ સિવાય અન્ય ક્યાંય કશું ખપતું નથી. એમને જે પણ જેમ કે ગોપી ગીતમાં વિરહ થયો તો વૃક્ષોના અંદર અને લતાપતામાં પણ એમને શ્રી કૃષ્ણના દર્શન થવા લાગેલા. એટલું જ નહીં, જે પેલી મહી વેચવા નીકળે છે તો એ મહિલોને બદલે કૃષ્ણ લો એમ કહીને એ એવી મય થઈ જાય છે કે જે નિર્ગુણ અથવા તો જે આ અદ્વૈતમાં મર્યાદા માર્ગીય ભક્તોને બધે જ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ એ દરેકે દરેક દેહની અંદર દેખાય છે 84 લાખમાં. તો એવું એમને ભગવાન નથી દેખાતા, શ્રી કૃષ્ણ સગુણ સાકાર નથી દેખાતા, કેમ કે એમની એમાં રુચિ પણ નથી, એમને એવી પ્રીતિ પણ નથી, એટલે એવું બંધન પણ નથી, એવું જરૂરી પણ નથી, એટલે એ લોકો માટે એ બરોબર છે. પણ જેને સાક્ષાત રસો વૈશ્ય હોય એવા સ્વરૂપમાં દર્શન થઈ ચૂક્યા છે અને એમની સાથે એમનો સંબંધ પણ છે, પછી એમને હવે એ સ્વરૂપ સિવાય કશું ખપતું નથી, એટલે બિલકુલ એમને જ સુખ આપવા માટે, એમની જ સેવા માટે અને એમના જ માટે આખું જીવન સમર્પિત કરી દે છે સર્વાત્મા. એટલે જે આપણે બ્રહ્મ સંબંધમાં મંત્ર આવે છે એમાં જે કંઈ પણ છે બધું જ એમને માટે. એટલે આ ભાવ અહીંયા પુષ્ટિ માર્ગીય સમજવો. અને આ દ્રષ્ટાંત તરીકે સમજવો હોય તો આસ્કરણ રાજાનો જે ભાવ હતો સર્વાત્મ ભાવ, એમાં એની જે સ્થિતિ હતી, એમની જે સ્થિતિ હતી એ એટલી બધી ઉચ્ચતમ થઈ ગઈ હતી કે જ્યારે એમને બાણ માર્યું, કોઈ ચોર આવ્યો અને બાણ માર્યું તો એમને બાણ દેહને વાગ્યા છતાંય એ સેવામાં હતા માનસીમાં, તો એમને એની અસર ના થઈ ક્યાંય, કે કોઈ જગ્યાએ એમને એની પીડા પણ અનુભવાઈ નહીં. પણ સાથે રહેલા જે મુખ્ય ભીતરિયા જે આવેલા હતા ગોકુલથી શ્રી ગુસાઈજીએ મોકલેલા સેવામાં, એ લોકોએ જોયું અચાનક કે આ શું થયું, લોહીના ડાઘા શેના છે? પછી જોયું કે આ તો તીર વાગ્યું છે, આ તો હજી એમને કંઈ ખબર જ નથી. તો એમણે પછી રૂ ને બધું કર્યું, કપડું દબાયું અને બધું પાટાપિંડી કર્યા, પણ એમને હજી ખબર જ નથી. તો આ જે છે ભાવ એ પેલો બ્રહ્મ ભાવ કરતાં જુદો છે. અત્યારે આ આસ્કરણનો ભાવ એવો થઈ ગયો છે કે સર્વત્ર શ્રી કૃષ્ણ જ બિરાજી રહ્યા છે અને શ્રી કૃષ્ણ સિવાય કંઈ છે જ નહીં. એટલે પોતાનો જે દેહ છે તો એ દેહનો પણ ધ્યાસ નથી રહ્યો, એટલે જ એમને તીર વાગ્યું તો પણ ખબર ના પડી. તો આ અને જે ગોપી કહેતી હતી કે લો દહીં લો, એને બદલે શું કે માધવ લો, માધવ લો, એટલે એને પદાર્થ દહીં જે છે એમાં પણ શ્રી કૃષ્ણ દેખાય છે. આ જે છે સર્વાત્મ ભાવ એ ગોપીજનોનો ભાવ છે, પેલો મર્યાદાનો ભાવ છે. હવે આ 8મો અને 9મો શ્લોક સાથે છે. વસ્તુ તસ્તુ ફલમ ચૈવમ ફલમ સ્યાત્ પ્રવેશતઃ તત્ સ્વરૂપમ તુ સર્વેષા દેહાંત કરણાત્મનામ યેન ભાવેન ભગવત્યાત્મભાવો હિ જાયતે યસ્માદ્વા સ્વદેહાદિ સકલમ સ્યાત્તદર્થકમ. એટલે કે વસ્તુતઃ તો સર્વાત્મ ભાવ એ ફળરૂપ છે, કારણ કે ભીતર પ્રવેશ થાય
કારણ કે સર્વાત્મ ભાવનો ભીતર પ્રવેશ થાય ત્યારે જ ફળ સિદ્ધ થાય. તેનું સ્વરૂપ જ એવું છે કે દેહ, અંતઃકરણ, આત્મા એ સર્વનો જે ભાવથી ભગવાનમાં નિશ્ચય આત્મભાવ થાય અને જે ભાવથી આપણું દેહાદી સમગ્ર ભગવદ અર્થે ઉપયોગી થાય. એટલે મન, વચન, કર્મથી એ પ્રભુમય થઈ જાય. પ્રભુ માટે જ જ્યારે એ જીવવા લાગે. પછી વિવેચનમાં કહ્યું કે મર્યાદા માર્ગમાં વસ્તુતઃ અક્ષર બ્રહ્મ એ ફળ છે, વૈકુંઠના ભગવાન વિષ્ણુ, જેમાં થયા પછી પુનઃ માયાના ગુણમાં અવાતું નથી. તેમ પુષ્ટિ માર્ગીયનો પ્રભુ લીલારૂપ ફળમાં પ્રવેશ થાય છે ત્યારે સ્વરૂપાત્મક રસનો અનુભવ થાય છે. મન, પ્રાણ ઇત્યાદિ સર્વ ઇન્દ્રિયો પ્રભુમાં તત્પર થાય છે. બ્રહ્મ સંબંધના ગદાર્ધમાં કહેલા પ્રકારે મુખ્ય ફળનો અનુભવ પુષ્ટિ માર્ગીય ભક્તને થાય છે. આ પ્રકારે મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિના ભિન્ન ભિન્ન ફળ બતાવ્યા છે. તેમાં પુષ્ટિ ભક્તિનું ફળ સર્વોપરી છે. જ્યારે ઇન્દ્રિય, મન તથા દેહાદી સર્વ પ્રભુને અર્થે લાગી રહે, તન, મન અને ધન એ ત્રણેય પ્રભુને સર્વે અર્થે વિનિયોજાય, ત્યારે દેહાદિક સર્વની ક્રિયા ભગવદ અર્થે જ થાય છે. આ પ્રકારે તનુજા અને વિતજા સેવા થાય ત્યારે એમ જાણવું કે ભગવદ ભાવ વૃદ્ધિ પામે છે. એટલે જે ભાગવતજીમાં રાસ થયા પછી પ્રભુએ ગોપીઓને કહ્યું કે તમારું ઋણ હું કેટલા પણ જન્મો વીતી જાય તો પણ હું ચૂકવી શકીશ નહીં. તો એ સર્વાત્મ ભાવનું ફળ છે કે જે ગોપીજનોએ પોતાનું દેહ, પ્રાણ, ઇન્દ્રિય, અંતઃકરણ, ધર્માસ, દારાગર, પુત્ર આપ તે પ્રાણી આત્માના સહસમર્પણ કર્યું. આ સર્વાત્મ ભાવ થયો ભગવાન શ્રી કૃષ્ણમાં. તો પછી પ્રભુએ પણ સામે કહ્યું કે તમે બધું ત્યાગ કરીને મારી પાસે આવ્યા છો તો હું પણ આ તમારું ઋણ ક્યારે નહીં ભૂલું. એટલે એવું એટલા માટે કીધું કે આ લોકોને તો મોક્ષ પણ જોઈતો નથી અને છતાંય સંસારનો તો ત્યાગ કરી દીધો છે. તો હવે રહ્યું શું એમની પાસે? ફક્ત હું રહ્યો. તો જો મારા માટે થઈને સંસારનો ત્યાગ કરી શકતા હોય અને છતાંય એમને કોઈ ધામ જોઈતું નથી તો પછી હું તમારો ઋણી થઈ ગયો. અને એટલા માટે તો આ જે ભક્તિ માર્ગમાં ભક્તિ આપે છે ભગવાન, તો એ બહુ વિચારીને આપે છે. કારણ કે જુઓ, મુક્તિની કિંમત કે મૂલ્ય એટલી બધી સસ્તું છે કે જ્યારે જ્યારે પણ ભાગવતજીમાં એવું આવશે કે આ સુરનો ઉદ્ધાર કર્યો અને એને મોક્ષ આપી દીધો, એને મુક્ત કરી દીધો, એટલે કેટલી તુચ્છ વસ્તુ છે. જ્યારે ભક્તિ આપવાની આવે છે ત્યારે કહે છે કે આપું હું તો ખૂબ વિચારી. એક આ દોડ છે એનું જ છે કે ભગવાન બધાને નથી આપતા, બહુ જ ઓછા પર્સન્ટેજ છે કે જેને ભક્તિ આપી છે. આપું હું તો ખૂબ વિચારી, અહર્નિશ યાદી મારી, ક્ષણે ક્ષણે મારું સ્મરણ કરતા વીતશે તારો કાળ. પ્રભુ જ કહી રહ્યા છે આપ, ક્ષણે ક્ષણે મારું સ્મરણ કરતા વીતશે તારો કાળ, ભાન ભૂલીશ મસ્તીમાં ત્યારે રાખીશ હું સંભાળ. આપું હું તો ખૂબ વિચારી, અહર્નિશ યાદી મારી, આપું હું તો ખૂબ વિચારી, અહર્નિશ યાદી મારી, નજર તારી જ્યાં જ્યાં પડશે દેખીશ મારું રૂપ. જેમ ગોપીઓને શરૂઆતમાં ભાવ થયો તો બધે શ્રી કૃષ્ણ દેખાવા લાગ્યા. નજર તારી જ્યાં જ્યાં પડશે દેખીશ મારું રૂપ, ચારે બાજુએ આ સંસારે રહેશે મારી હૂંફ. આપું હું તો ખૂબ વિચારી, અહર્નિશ યાદી મારી. વૈષ્ણવ બનીને આ સંસારે આવજે મારે ધામ, અંતે તારે મુજ ધામમાં ઠરવા રહેશે ઠામ. આપું હું તો ખૂબ વિચારી, અહર્નિશ યાદી મારી. આજનો સત્સંગ અહીંયા વિરામ પામ્યો. આ 41 પત્રો શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આપના લઘુભ્રાતા જે ગોપેશ્વરજી કે જેમના ગ્રહસ્થ જીવનમાં જે વહુજી મહારાજને નાની વયે અચાનક જ લીલામાં જવાનો પ્રસંગ ઊભો થવાનો છે એવું આપ જાણી ચૂકેલા હતા. એટલે આપે અગાઉથી જ
આ પત્રો લખવાના શરૂ કરેલા, જેથી એ પત્રો સમયસર એમને પ્રાપ્ત થાય અને જે સ્થિતિમાંથી એમને માથે જે ઠાકોરજી બિરાજતા હતા નિધિ સ્વરૂપ વિઠ્ઠલનાથજી યમુનાજીનું, એ સેવામાં ક્યાંય પણ શ્રમ ના પડે પ્રભુને અને લૌકિક મોહ નષ્ટ થઈ જાય. એટલે આ પત્રો લખેલા. તો ખરેખર આપને ચિત્તમાં શિથિલતા ચલી ગઈ અને વળી આપ સેવામાં મગન થયા. પછી આપે જાણ્યું કે આ પત્રોમાં તો સર્વ વલ્લભકુલ બાળકોનું પણ સમાધાન છે. એટલે પછી આપે બધા જ શ્લોકોના શબ્દાર્થ અને વિવેચન એ ગોપેશ્વરજીએ પ્રગટ કરેલા છે. જ્યારે જ્યારે પણ આ દરેક પત્ર પૂરો થાય એટલે પાછળ જે આવે છે લખેલું પુસ્તકમાં, એમાં કહે જ છે કે આ જે વિવેચન છે અને શબ્દાર્થ અને વિવેચન છે ગોપેશ્વરજી પ્રભુએ પ્રગટ કર્યું છે. તો ગોપેશ્વરજી પ્રભુ શા માટે પોતાના માટે પ્રગટ કરે? એ આચાર્ય બાળકો માટે છે. પણ જો કે આચાર્ય બાળકો એમ જ કહે છે કે આ તો વૈષ્ણવો માટે છે. તો આપણે તો આચાર્ય બાળકો એટલે સામર્થ્યવાન કહેવાય, એ કે જ આપણે માનવું જોઈએ ને, તો આપણે જ લાભ લઈશું એનો. એ તો આપ અતિ સામર્થ્યવાન છે. બોલો હરિરાયજી મહાપ્રભુજી કી જય, ગોપેશ્વરજી પ્રભુજી કી જય, સમસ્ત વલ્લભકુલ પરિવાર કી જય.